बीएपीएस स्वामीनारायण मंदिर जंबूसर में गुरु पूर्णिमा उत्सव प्रतीक सभा भक्तिभाव और गुरु महिमा थी गूंजी उठी थी। बीएपीएस श्री स्वामीनारायण मंदिर जंबूसर खाते गुरु पूर्णिमा निमित्ते योजाયેલી प्रतीक सभा भक्ति श्रद्धा और गुरु महिमाना अलौकिक वातावरण वच्चे भक्तिभावपूर्वक संपन्न थई हती। गुरु पूर्णिमा प्रतीक सभा में मुख्य वक्ता पूज्य भागवत प्रसाद स्वामीए गुरुना महिमाનું અત્યંત હૃદયસ્પર્શી નિરૂપણ કરતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને જીવનમાં ગુરુની જરૂર છે। ગુરુની વાત ભાગવતમાં લખી છે તેમ કહી ગુરુનો મહિમા વેદવ્યાસ દ્વારા સમજાવવામાં આવ્યો તેનો સવિસ્તાર માહિતી આપી જે જીવને જન્મ મરણના અનંત ચક્રમાંથી મુક્ત કરી અક્ષરધામના માર્ગે દોરી જાય તે જ સાચા અર્થમાં ગુરુ કહેવાય। તેમણે ગુણાતીત પર गुरु परंपराનો महिमा गाता योगीजी महाराजना जीवनमांथी अनेक प्रेरणादायी प्रसंगों और दृष्टांतों रजू कर्या हता। गुरु प्रत्ये अखंड श्रद्धा, आत्मबुद्धि, आज्ञापालन और समर्पणना गुणों ने जीवन में उतारवानी प्रेरणा आपी हती। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગુરુના આશ્રય વિના જીવનું સાચું કલ્યાણ શક્ય નથી અને ગુરુના માર્ગદર્શનથી જ જીવનમાં આધ્યાત્મિક શાંતિ, ભગવાનની પ્રાપ્તિ તથા મોક્ષનો માર્ગ સુલભ બને છે। પૂજ્ય ભાગવત પ્રસાદ સ્વામીએ પોતાના હૃદયસ્પર્શી આશીર્વચનમાં ગુરુ પ્રત્યેની દૃઢ આત્મબુદ્ધિ, અખંડ પ્રીતિ અને ભગવાન પ્રત્યેની અડગ નિષ્ઠાનું મહત્ત્વ સમજાવ્યું। તેમણે જણાવ્યું કે ગુરુ વિશે દૃઢ આત્મબુદ્ધિ એ જ આત્મદર્શનનું સાધન છે અને ગુરુ પ્રત્યેની દૃઢ પ્રીતિ એ જ ભગવાનના સાક્ષાત્કારનું સાધન છે તેમ જણાવી અનેક દ્રષ્ટાંતો સાથે પ્રસંગો જણાવ્યા હતા। અનંત જીવોના કલ્યાણનો કાર્ય સત્પુરુષ સંતો દ્વારા કરાય છે તેમ કહી સંતના લક્ષણો જણાવ્યા। સત્પુરુષને ભગવાન ક્યારેય ગૌણ થતા નથી। ગુણાતીત ગુરુમાં ભગવાન પ્રત્યેનો સાક્ષાત ભાવ કેવો છે તે અંગે પ્રસંગોચિત સમજાવ્યું હતું। મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીએ સૌ સંતો અને હરિભક્તોને જય સ્વામિનારાયણ પાઠવી ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે આ પવિત્ર સ્થાને ગુરુને યાદ કરવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો અવસર દરેકના જીવનમાં સૌભાગ્યની વાત છે। તેમણે કહ્યું હતું કે શાસ્ત્રો અનુસાર ભાગ્ય વગર ભગવાન અને સદગુરુની પ્રાપ્તિ થતી નથી। જંબુસરનો સત્સંગ ખૂબ જ મજબૂત છે અને પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આ વિસ્તાર સત્સંગનો સુંદર વિકાસ થયો છે। ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે સારું ભોજન જેટલું જરૂરી છે એટલું જ સારું ભજન પણ જરૂરી છે। સારા વિચારો, સારો સત્સંગ અને સંતનો સમાગમ જીવનને સુખી અને શાંતિમય બનાવે છે। ભગવાન સ્વામિનારાયણના યોગક્ષેમમ વહામ્યહમ વચનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે ભગવાનનો આશ્રય લેનાર ભક્તોના યોગક્ષેમની જવાબદારી ભગવાન પોતે વહન કરે છે। તેમણે પ્રમુખ સ્વામી મહારાજના વિશ્વવ્યાપી કાર્યને યાદ કરતા જણાવ્યું કે તેમના દિવ્ય સંકલ્પ અને સેવા દ્વારા વિશ્વભરમાં હજારો મંદિરોનું નિર્માણ થયું છે અને લાખો લોકો ભગવાન તથા ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયા છે। આ સમગ્ર કાર્ય સંતોના ત્યાગ, સેવા અને સત્સંગના પ્રભાવનું જીવંત ઉદાહરણ છે। અંતમાં તેમણે જણાવ્યું કે જેના જીવનમાં સત્સંગ અને સંતોનો યોગ છે તેનું જીવન આનંદમય બની જાય છે। સાચું સુખ સંપત્તિમાં નહીં પરંતુ સત્સંગ, સંતોના આશીર્વાદ અને ભગવાનના આશ્રયમાં છે। તેથી દરેક વ્યક્તિએ નિયમિત સત્સંગ સાથે જોડાઈને જીવને ધન્ય બનાવવું જોઈએ। ગુરુ પૂર્ણિમા उत्सव प्रतीक सभा में पूज्य ज्ञानवीर स्वामी, शहर भाजप प्रमुख मननभाई पटेल, नगरपालिका सदस्यों, जंबूसर तथा आसपासना गामोमांथी मोटी संख्या में हरिभक्तों, अग्रणियों और संतो उपस्थित रह्या हता।